Hello everyone, myself is Dr. Pinke Suttaria, working as an assistant professor at Department of Chemistry, ભવન્સ કોલેજ ડાકોર. તો આજે આપણે લેક્ચર નંબર 10 બરાબર ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીમાં બે વસ્તુઓ આપણે શીખી લઈશું. પહેલાં તો આપણે જે લાસ્ટ ટાઈમ જે તમને મેં એક્ઝામ્પલ આપ્યા હતા એનું સોલ્યુશન કરીએ અને ત્યારબાદ આપણે એનું સમરી રિપોર્ટની અંદર જે પણ આપણે થિયરી પાર્ટ બાકી છે એ થિયરી પાર્ટ આપણે પૂરો કરીશું. તો કાલે મેં તમને એક એક્ઝામ્પલ બધા સોલ્વ કરવા માટે આપ્યા હતા, તો એ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ એક આ પ્રકારનો હતો. બરાબર, આન્સર આપણે મેં રેન્ડમલી ફટાફટ આન્સર પોતે લખ્યા હતા. તેને થોડા વેરીફાઈ કરીએ કે ભાઈ જ આન્સર આવે છે કે અલગ પ્રકારના. બરાબર, તો તમારી પાસે 3 રિંગ આવી રીતે હતી અને ચોથી રિંગ 5 મેમ્બરની રિંગ હતી. બરાબર, એક અહીં આગળ પોતે સબસ્ટિટ્યુશન હતું, અહીં આગળ પોતે ડબલ બોન્ડ. બરાબર, અહીંયા ડબલ બોન્ડ હતો. નેક્સ્ટ તમે જોવા જાઓ તો એક અહીંયા ડબલ બોન્ડ હતો અને એક ડબલ બોન્ડ અહીંયા હતો. બરાબર, આ ટાઈપનું તમારી પાસે સ્ટ્રક્ચર હતું. સ્ટ્રક્ચરની અંદર જોવા જઈએ તો કે ભાઈ આપણી પાસે આ જે સ્ટ્રક્ચર છે કોના ટાઈપનું સ્ટ્રક્ચર છે, હોમોડાઇન ટાઈપનું સ્ટ્રક્ચર છે. તો અહીંયા આગળ તમે જે બેઝ વેલ્યુ છે એ બેઝ વેલ્યુ તમારે હોમો એન્યુલર ડાઇન સિસ્ટમની વેલ્યુ મૂકવાની છે. એની વેલ્યુ કેટલી છે? 253 નેનોમીટર. સેકન્ડ આપણે જોવા જઈએ તો કે ભાઈ આ ડબલ બોન્ડ પૂરા થઈ ગયા તો સિંગલ બોન્ડ ડબલ બોન્ડ 1, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ 2. બરાબર, પછી ડેશ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એક અહીંયા આગળ પણ ડબલ બોન્ડ છે. બરાબર, તો એક ડબલ બોન્ડ અહીંયા આગળ 3 અને 4. તો તમારી પાસે એક્સ્ટ્રા 4 જે ડબલ બોન્ડ જે છે એ કેવા છે? કોન્જ્યુગેશનમાં છે. હવે આપણને ખબર છે કે એક એક્સ્ટ્રા કોન્જ્યુગેશન માટે આપણે કેટલા એડ કરીએ છીએ? 30. તો 4 માટે કેટલા આપણે એડ કરવા પડે? 120. તો અહીંયા આગળ લખી શકાય કે ભાઈ એક્સ્ટ્રા કોન્જ્યુગેશન. બરાબર, એક્સ્ટ્રા કોન્જ્યુગેશન કેટલા છે તમારી પાસે? 4 × 30 એટલે તમે ટોટલ લખી શકશો 120 નેનોમીટર. બરાબર, ત્રીજી વસ્તુ જોવા જઈએ તો આપણી પાસે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ રિંગમાં પ્રેઝન્ટ છે કે નહીં? તો અહીંયા આગળ રિંગના નામ આપી દઉં A, B, C અને D. બરાબર, એ માટે આ સાઈડ ઉપર અને અહીંયા આગળ પોતે ડબલ બોન્ડ હોવા જોઈએ. તો અહીંયા આગળ ડબલ બોન્ડ છે તો એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ થઈ ગયો. બી માટે અહીંયા કાં તો અહીંયા હોવા જોઈએ, કર્સર જુઓ અહીંયા કાં તો અહીંયા હોવા જોઈએ પણ છે નહીં. ચલો, સી માટે કાં તો આ સાઈડ ઉપર કાં તો આ સાઈડ ઉપર, કાં તો અહીંયા કાં તો અહીંયા ડબલ બોન્ડ હોવા જોઈએ. બરાબર, જ્યારે અહીંયા વાત કરું છું તો ત્યારે તમારે સમજવાનું છે કે આ સપોઝ મારી પાસે રિંગ સી છે. બરાબર, આ રિંગ સી છે તો અહીંયા ડબલ બોન્ડ હોવા જોઈએ કાં તો અહીંયા ડબલ બોન્ડ હોવા જોઈએ. આ ડબલ બોન્ડ ગણાય નહીં. બરાબર, તો સી માટે એક પણ સી માટે જોવા જઈએ તો કે ભાઈ અહીંયા એક ડબલ બોન્ડ થઈ ગયો એટલે એક અહીંયા આગળ આવ્યો, એક અહીંયા આગળ આવ્યો. ડી માટે જોવા જાઓ તો એક અહીંયા હોવો જોઈએ કાં તો અહીંયા હોવો જોઈએ, બેમાંથી એક જગ્યાએ છે નહીં. તો આપણી પાસે બે એક્સ્ટ્રા મતલબ કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બે થયા, એક અહીંયા આગળ થયો અને એક અહીંયા આગળ થયો. આ રિંગ એ માટે થઈ ગયો, આ રિંગ સી માટે થયો. તો તમે આગળ લખી શકશો બે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એક માટે આપણે એડ કરીશું 5 નેનોમીટર, તો બે માટે આપણે એડ કરીશું 10 નેનોમીટર. બરાબર, હવે આટલું કર્યા પછીથી તમારે રિંગ રેસિડ્યુ પોતે જોવાના છે. તો રિંગ રેસિડ્યુ માટે પણ આપણને ખબર છે, રિંગ રેસિડ્યુ માટે આપણે શું કરતા હતા તો કે ભાઈ તમારી પાસે જેટલા પણ સિસ્ટમ હોય એ સિસ્ટમની અંદર એક્સ્ટ્રા કાર્બન પોતે અટેચ થયેલા છે એ તમારે માર્ક કરવાનું છે. તો સપોઝ અહીંયા આગળ આ સિસ્ટમ લઈ લો. બરાબર, આ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ છે. તો આ ડાઇન સિસ્ટમમાં 1, 2, 3, 4 આ મારી સિસ્ટમ થઈ, પહેલી સિસ્ટમ. બરાબર, સેકન્ડ સિસ્ટમ જોવા જાઓ તો એક આ મારી પાસે સિસ્ટમ થઈ ગઈ A, B, C, D એવું નામ આપું. બરાબર, ચલો આ એક હોમો એન્યુલર બની, આ હેટ્રો એન્યુલર બની. ચલો અહીંયા આગળ જોવા જઈએ તો ફરી વખતની હોમો બનશે. તો 1, 2, 3 અને 4 એક આ સિસ્ટમ બની. પછી એક અહીંયા જોવા જાઓ તો એક હેટ્રો એન્યુલર બની, એક અહીંયા જોવા જાઓ તો હોમો એન્યુલર બની. તો જેટલી પણ સિસ્ટમને જેટલા પણ કાર્બન અટેચ થયા છે એ આપણે કાર્બનને આપણે કાઉન્ટ કરીશું.
તો આ સિસ્ટમમાં અહીં આગળ 1 જે છે એની આગળ પોતે કાર્બન અટેચ થયેલો છે, બરાબર. એટલે આ સિસ્ટમની જ વાત કરું તો એક અહીંયા થઈ ગયો. અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા તમે મૂકી શકો, પણ એ મૂકી શકાય નહીં. કેમ? કારણ કે અહીંયા બીજી પ્રણાલી શરૂઆત થઈ ગઈ છે, એટલે એને આપણે ગણાય નહીં. એટલે આ સિસ્ટમ માટે પૂરી થઈ ગઈ વાત. કોની વાત કરું છું? ધ્યાન આપજો. આ 1 2 3 4 છે એ સિસ્ટમ માટે એક રિંગ રેસિડ્યુ બન્યો. ચલો ABCD માટે જોવા જઈએ તો કે ભાઈ અહીંથી જોવા જાઓ ABC અને D. તો C માટે અહીંયા એક રિંગ રેસિડ્યુ બની શકે, તો અહીંયા આગળ એક મેં રિંગ રેસિડ્યુ મૂકી દીધો. D માટે જોવા જાઓ તો અહીંયા બની શકે, પણ અહીંયા આગળ પોતે શું છે, સિસ્ટમમાં પોતે કન્ટિન્યુ છે એટલે ગણાય નહીં. ચલો અહીંયા તમે જોવા જાઓ, બરાબર, આ સિસ્ટમમાં તો અહીંયા આગળ તમે એક અહીંયા રિંગ રેસિડ્યુ મૂકી શકો, બરાબર, અને C માટે એક અહીંયા રિંગ રેસિડ્યુ મૂકી શકો. તો क्या થયા તમારી પાસે એક C માટે એક આ સાઈડ ઉપર જોવા જાઓ તો એક રિંગ રેસિડ્યુ અહીંયા બન્યો અને એક અહીંયા બની ગયો. ચલો D માટે જોવા જઈએ તો કે ભાઈ આ D માટે જોવા જઈએ તો કે આ એક પોતે સિસ્ટમ બની ગઈ, તો એક આ અહીંયા કાર્બન પોતે બની શક્યો. તો કેટલા રિંગ રેસિડ્યુ બન્યા? તો કે 1 2 3 અને 4. આ 4 રિંગ રેસિડ્યુ આ કમ્પાઉન્ડ બની ગયા. એક રિંગ રેસિડ્યુ માટે આપણે એડ કરીશું 5 નેનોમીટર, તો 4 માટે કેટલા એડ કરીશું આપણે? 20 નેનોમીટર. તો આપણે આગળ એડ કરી શકીશું રિંગ રેસિડ્યુ, that is 4 into 5 you have to add 20 નેનોમીટર. 10 નેનોમીટર આપણે એડ કર્યા. ચલો સમ અપ કરીએ. બીજું કશું છે અહીંયા વધારાનું? તો બીજું કશું વધારાનું દેખાતું નથી, બરાબર. હા, દેખાય છે? તો કે ના? તો ધ્યાનથી જુઓ ફરી વખત. તો અહીં આગળ તમે જોવા જાઓ તો મેં આગળ એક સબસ્ટિટ્યુશન અહીં આગળ લગાવેલું છે, બરાબર. હવે એ સબસ્ટિટ્યુશન કોનું છે? સિસ્ટમ ઉપર જ છે ને, હોમોડાઇન સિસ્ટમ ઉપર જ છે ને, સિસ્ટમમાં પોતે ચાલુ જ છે. તો અહીંયા આગળ તમે એક આલ્કાઇલ સબસ્ટિટ્યુશન પણ આગળ મૂકી શકો છો, બરાબર. આલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ, બરાબર. તો એના માટે કેટલા એડ કરવાના? 5 નેનોમીટર. તો આ કેટલા થઈ ગયા તમારી પાસે? બીજા 5 નેનોમીટર આપણે પોતે એડ કરીએ. તો આ તમારી પાસે કમ્પ્લીટલી પોતે આન્સર બન્યો. હવે સમજવાનું કે આલ્કાઇલ સબસ્ટિટ્યુશન અહીંયા છે એટલે ગણ્યું. અહીંયા હોત કાં તો અહીંયા, બીજી અહીંયા હોત કાં તો અહીંયા હોત તો એ ગણાય નહીં. કેમ? કારણ કે આ સિસ્ટમમાં છે એટલા માટે આપણે ગણ્યું છે. ધ્યાન આપજો, બરાબર. એટલા માટે આપણે આ કાઉન્ટ કર્યું. ચલો ફરી વખત જોવા જાઓ તો 3 ને 5 8, બરાબર. ચલો 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 2 10, બરાબર. એક અહીંયા મૂકી શકીએ 3, 3 ને 1 4. તો આ 408 આપણો આન્સર બન્યો. ફરી વખત સમજાવો. 3 ને 5 8, બરાબર છે. 3 ને 5 8, અહીંયા જોવા જાઓ 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 2 10, પડી 1, 3 ને 4, 408. તો 408 નેનોમીટર આપણા લેમ્બડા મેક્સિમમ પોતે બની ગયા, બરાબર. તો ફરી વખત આટલું ધ્યાન રાખવાનું છે કે તમારે રિંગ રેસિડ્યુ તમારે કાઉન્ટ કરતાં આવડવા જોઈએ. ચલો ફરી વખત આનું આ જ એક્ઝામ્પલમાં હું તમને રિંગ રેસિડ્યુ સમજાવું. રિંગ રેસિડ્યુ તમે કેવી રીતે કાઉન્ટ કર્યા? રિંગ રેસિડ્યુ તમારે કાઉન્ટ કરવામાં ભૂલ થાય છે દરેક સ્ટુડન્ટ્સને, તો એ રિંગ રેસિડ્યુ કાઉન્ટ કરવામાં ભૂલ ના થાય, બરાબર. ચલો અહીં આગળ જોવા જઈએ. 1 2, એક અહીંયા ડબલ બોન્ડ છે, એક ડબલ બોન્ડ અહીં આગળ, એક ડબલ બોન્ડ અહીં આગળ, એક ડબલ બોન્ડ અહીં આગળ. ચલો પહેલાં હું આ રિંગની જ વાત કરું. આ રિંગમાં 1 2 3 4 કાર્બન છે. તો આ જે કાર્બન છે સિસ્ટમના સિવાયનો કાર્બન લેવાનો. આ સિસ્ટમમાં આવી ગયો, સમજો. આ આખું જે ચક્ર છે અહીંથી અહીં સુધી, ફરી વખત અહીંથી જુઓ, આ અહીંથી લઈને ચાલુ કરીને અહીં સુધી એ કેવું છે? કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે. એટલે એ સિસ્ટમમાં છે, એ વધારાના કાર્બન છે નહીં. વધારાનો કાર્બન આને કહેવાય કે ભાઈ વધારાનો કાર્બન ચક્રીય વલય અને કહી શકાય રિંગ રેસિડ્યુ. એટલે એક આના માટેનો એક થઈ ગયો. ચલો આના માટે જોવા જઈએ 1 2 3 અને 4. તો અહીંયા તમે જોવા જાઓ તો કે ભાઈ આ કાર્બનની સાથે એક આ કાર્બન પોતે અટેચ થયેલો છે, એટલે એક રિંગ રેસિડ્યુ અહીંયા બની શકે આ સિસ્ટમ માટે. ચલો અહીંથી ગણવા જઈએ આ સિસ્ટમ માટે, બરાબર. આપણી પાસે ટોટલ જોવા જઈએ સિસ્ટમ કેટલી બને છે એ પણ તમારે યાદ રાખવાનું છે. જો પહેલી એક હોમો, આ હિટ્રો, આ હોમો, આ હિટ્રો અને આ હોમો. ફરી વાર, એક આ હોમો બન્યું, એક આ હિટ્રો બન્યું, એક આ હોમો બન્યું, એક આ હિટ્રો બન્યું, એક આ હોમો બન્યું. આ સિસ્ટમને આપણે અટેચમેન્ટમાં જોવાનું છે, બરાબર. તો જો અહીંયા આગળ તમે જોવા જાઓ તો
તો તમારી પાસે એક આ સિસ્ટમ પોતે કમ્પ્લીટ થઈ 1 2 3 અને 4 બરાબર. તો અહીંયા તમે શું કરી નાખ્યું, આ સિસ્ટમમાંથી જે 1 નંબર છે એને પોતે રિંગ એસિડ તો છે જ, એટલે કોમનનું કોમન જ ગણાવવાનો. અહીંયા તમે જોવા જાઓ તો અહીં આગળ આ 1 જે છે અહીંયા આગળ પોતે આ કાર્બન અટેચ થયેલો છે એટલે અહીં આગળ મૂકી દીધું. આ કાર્બનને પણ અટેચ છે પણ એ શેમાં છે, કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. જો કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ પ્રેઝન્ટ ન હોત તો તમે આને ગણી શકત બરાબર. એટલે એક આના વાત પૂરી થઈ ગઈ. ચલો આ સિસ્ટમ માટે જોવા જઈએ બરાબર. અહીંયા આગળ પોતે ડબલ બોન્ડ પોતે ધ્યાન રાખજો, આ ડબલ બોન્ડ છે અને એક આ સિસ્ટમને આપણે ગણવા જઈએ છીએ. તો અહીંયા તમે જોવા જાઓ 1 2 3 અને 4 બરાબર. તો અહીં આગળ તમે જોવા જાઓ તો 1 નંબરની અહીં આગળ બની જાય બરાબર. 1 2 3 એક અહીં આગળ પોતે બની શકે પણ એક જ ગણાવવાનો છે એટલે આપણે એક મૂકીએ તો પણ ચાલે. 4 છે એને કોઈ અટેચમેન્ટ છે પણ અહીં આગળ પોતે કોણ છે, કોન્જ્યુગેટેડ સિસ્ટમ પ્રેઝન્ટ છે. અહીંયા તમે જોવા જાઓ તો એક આને પોતે રિંગ રેસિડ્યુ પ્રેઝન્ટ લઈ શકાય. ક્લિયર. ચલો આને સિસ્ટમમાં જોવા જઈએ 1 2 3 અને 4 બરાબર. તો અહીંયા સિસ્ટમની અંદર 1 2 3 અને 4 અહીંયા આગળ પોતે ડબલ કરી શકો, એક અહીંયા ડબલ કરી શકો બરાબર. પણ ટોટલ તમે જોવા જાઓ તમને કેટલા દેખાય છે, માત્ર ને માત્ર 4 રિંગ રેસિડ્યુ તમને આગળ પોતે અવેલેબલ દેખાય છે. બીજું તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આગળ એક સબસ્ટિટ્યુશન પ્રેઝન્ટ છે, ધેટ ઇઝ આલ્કાઇલ ગ્રુપ CH3 ગ્રુપ છે. તો એને આપણે કન્સિડર કરી શકવાનું છે બરાબર. તો હજુ પણ કોઈને ખબર ના પડતી તો રિંગ પોતે તોડીને બતાવો. તમારે શું યાદ રાખવાનું છે, રિંગને તોડવાની. તમારે મનમાં તો એવું ઇમેજિન કરવાનું છે કે જો આ 4 કાર્બન ના હોત તો મારી પાસે એક આખી રિંગ સિસ્ટમ પોતે જનરેટ થઈ શકી હોત. કેવી રીતે? તો જોવા જાઓ તો જો કે ભાઈ આગળ પોતે કટ કરી નાખું બરાબર. તો અહીંયા કટ કરી નાખીએ તો આ આપણે કટ કરી નાખ્યું એટલે મારી પાસે એક આ ઓપ્શન ઊભો રહ્યો. એક જ મિનિટ બરાબર. એક પોતે કટ થઈ ગયો. ચલો સેકન્ડ પોતે જોવા જઈએ તો સેકન્ડની અંદર બરાબર આ રિંગ રેસિડ્યુ છે તો આ રિંગ રેસિડ્યુનું અહીંથી કટ કરી નાખું બરાબર. તો એક આ રિંગ રેસિડ્યુ કટ થઈ ગયો. ચલો થર્ડ અહીંયા આગળ પોતે કટ કરી નાખું તો થર્ડ અહીંયા કટ થઈ ગયો. ફોર્થ અહીંયા કટ કરી નાખું તો ફોર્થ અહીંયા કટ કરી નાખ્યો. હવે તમે જુઓ બરાબર. તો ક્લિયરલી તમે જોઈ શકો છો તો કે ભાઈ આ આખી સિસ્ટમમાં મેં 4 કાર્બનને હટાવી લીધા જેને કારણે મને આ પ્રકારની સિસ્ટમ જોવા મળી. તો રિંગ રેસિડ્યુ કોને કહેવાય? રિંગ રેસિડ્યુને તમારે એવી રીતે સમજવાનું છે, મનમાં ઇમેજિન કરો કે એટલા કાર્બનને પોતે અટેચ થયેલા હોય એ કાર્બનને હું કાઢી નાખું તો મને પ્યોર ડાઇંગ સિસ્ટમ મળે છે. પ્યોર ડાઇંગ સિસ્ટમ તમને મળતી હોય એટલા કાર્બન હટાવવાથી તો એટલા એ પોતે શું કહેવાય? રિંગ રેસિડ્યુ તરીકે ઓળખાશે બરાબર. તો મેં આગળ મનમાં ઇમેજિન કર્યું, મારી પાસે ડિજિટલ પેન છે તો મેં ડિજિટલ પેનથી એને પોતે દૂર કરી નાખ્યા એટલે મારી પાસે એક સિસ્ટમ પોતે આવી ગઈ અને સિસ્ટમ કેવી છે? ડાઇંગ છે. ચલો મને સમજાય ત્યાં સુધી બધાને ક્લિયર આ એક્ઝામ્પલ થઈ ગયો હશે. ચલો સેકન્ડ એક્ઝામ્પલ મેં તમને આપેલો હતો. સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ. આમાં થોડુંક વધારે પડતું આપણે સિમ્પલ છે પણ થોડુંક આપણે વધારે પડતું સમજી લઈશું કે કેવી રીતે આપણે કરીશું એને. તો કે અહીંયા આગળ તમારી પાસે CH3 ગ્રુપ હતો બરાબર અને કોન્જ્યુગેશનમાં તમારી પાસે 2 ડબલ બોન્ડ હતા બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો ભાઈ આ જે સાયક્લિક સિસ્ટમ કેટલા મેમ્બરની છે? તો કે ભાઈ 6 મેમ્બરની આપણી પાસે સિસ્ટમ છે બરાબર. આ એક્ઝામ્પલને તમારે બેઝ વેલ્યુ તરીકે આપણે લખવા જઈએ તો બેઝ વેલ્યુ આપણે ગણીશું 215 નેનોમીટર બરાબર. એ એની બેઝ વેલ્યુ બનશે. સેકન્ડ આપણે ગણવા જઈશું તો તમે આની અંદર તમે જોવા જાઓ તો કે ભાઈ આ નંબરિંગ આપણે કેવી રીતે આપવાનું છે? આલ્ફા, અહીં આગળ આપીશું બીટા, અહીંયા આપીશું ગેમા, અહીં આગળ આપીશું ડેલ્ટા બરાબર. તો ડેલ્ટા ઉપર તમે જોવા જાઓ તો ડેલ્ટા 1 છે બરાબર અને એક તમારી પાસે ગેમા છે. તો અહીં આગળ પોતે હું લખી શકીશ કે ભાઈ ગેમા ઉપર એક CH3 ગ્રુપ છે બરાબર. તમારા નિયમની અંદર તમે જોવા જાઓ તો ગેમા ઉપર સપોઝ CH3 ગ્રુપ પ્રેઝન્ટ હોય તો તમારે કેટલા એડ કરવા પડે? તો ગેમા ઉપર CH3 ગ્રુપ એડ હોય તો તમારે 18 નેનોમીટર પોતે એડ કરવા પડે. હવે અહીંયા આગળ તમે જોવા જાઓ તો કે ડેલ્ટા ઉપર પણ CH2 ગ્રુપ પોતે કહી શકો, એને રિંગ રેસિડ્યુ તરીકે પણ ગણી શકો. તો CH2 ગણો કાં તો રિંગ રેસિડ્યુ ગણો પણ ડેલ્ટા ઉપર શું છે તમારી પાસે? તો ડેલ્ટા રિંગ રેસિડ્યુ તમારી પાસે પ્રેઝન્ટ છે બરાબર. આને થોડુંક આપણે લાસ્ટ ટાઈમ તમને આન્સરમાં થોડીક ભૂલ હતી
તો આમાં પોતે કન્સિડર કરી દેજો. આ આપણે વ્યવસ્થિત ગણેલો છે. તો ડેલ્ટા ઉપર રિંગ રેસિડ્યુ પ્રેઝન્ટ હોય તો આપણે કેટલા એડ કરવાના છે? ગેમા અને ડેલ્ટા માટે આપણે એક જ એડ કરીશું, દેટ ઇઝ 18 નેનોમીટર. બરાબર. ચલો એ સિવાય બીજી કોઈ વસ્તુ પ્રેઝન્ટ છે આમાં? તો આપણે તમને એક સમજાવ્યું હતું કે ભાઈ આ એક આપણી પાસે એક સિસ્ટમ થઈ ગઈ. તો આ સિસ્ટમમાં તમારી પાસે એક આ હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમ પ્રેઝન્ટ જ છે. તો હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમ તમારી પાસે પ્રેઝન્ટ હોય તો એ હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમને આપણે શું ગણીશું? તો કે ભાઈ હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમ, બરાબર. હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમ એ આપણી પાસે પ્રેઝન્ટ છે તો એના માટે આપણે 39 નેનોમીટર આપણે એડ કરીશું. બીજી આપણે જોવા જઈએ તો કે ભાઈ આ એક મારી પાસે સિસ્ટમ થઈ ગઈ, એક એક્સ્ટ્રા કોન્જ્યુગેશન પ્રેઝન્ટ છે એટલે એના માટે એક્સ્ટ્રા કોન્જ્યુગેશન માટે આપણે કેટલા એડ કરીશું? 30 નેનોમીટર આપણે એડ કરીશું. તો એક 30 નેનોમીટરનો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર. તો અહીં આગળ તમે જોવા જાઓ 8 ને 5 13, 13 ને 8 21, 21 ને 9 30. બરાબર. અહીં આગળ 3 મૂકી દઈએ, 3 ને 4, 4 ને 5, 5 ને 6, 6 ને 3 9, 9 ને 3 12. બરાબર. એક અહીંયા મૂકી દઈએ તો તમારી પાસે 320 આન્સર આવ્યો. આ આન્સર પોતે કરેક્ટ કરી લેજો. લાસ્ટ ટાઈમ મેં તમને ગણાવ્યો તેમાં. બરાબર. તો તમારી પાસે 320 આન્સર આવી ગયો. યાદ શું રાખવાનું છે તમારે આ એક્ઝામ્પલની અંદર? તો કે ભાઈ ગેમા ઉપરનું પણ લખવાનું છે, ડેલ્ટા ઉપરનું પણ લખવાનું છે. આ ડેલ્ટા ગેમા થઈ ગયો, ડેલ્ટા થઈ ગયું. તો ડેલ્ટા ઉપર રિંગ રેસિડ્યુ લખો, ગેમા ઉપર CH3 ગ્રુપ લખો. આ તમારી પાસે સિસ્ટમ થઈ ગઈ. આ હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમ થઈ ગઈ. અહીંયા 39 એડ કર્યા. 30 નેનોમીટર તમારે એક્સ્ટ્રા કોન્જ્યુગેશનના એડ કરવાના છે એટલે 30 નેનોમીટર આપણે એના એડ કરી નાખ્યા એટલે તમારી પાસે 320 તમારો આન્સર આવી ગયો. તો આપણો આ એક આ સેકન્ડ એક્ઝામ્પલ મેં તમને કાલે જ્યારે હોમવર્ક મતલબ કે ટેસ્ટ લીધો હતો ત્યારે તમને આપેલો હતો. ચલો થર્ડ એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો થર્ડ એક્ઝામ્પલ તમારી પાસે એક આ પ્રકારનું હતું કે ભાઈ COCH3 ગ્રુપ હતું અને અહીં આગળ તમારી પાસે Cl ગ્રુપ હતું. બરાબર. મોટા ભાગે આ એક્ઝામ્પલ દરેક સ્ટુડન્ટ્સનો સાચો પડેલો છે. એમાં તમે જોવા જાઓ તો કે ભાઈ આ Cl ગ્રુપ છે, બરાબર. COCH3 છે. X ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે બીજું કોઈ આલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ જ છે એટલે કે આલ્કાઇલ C ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ R આલ્કાઇલ ગ્રુપ જ છે એટલે કે તમારી પાસે બેઝ વેલ્યુ કીટોનની જ તમારે મૂકવાની છે. તો બેઝ વેલ્યુ કીટોનની આપણી પાસે કેટલી છે? 246 નેનોમીટર છે. હવે તમે જોવા જાઓ તો તમારે આની અંદર કોઈ બીજી કોઈ ઓર્થો મેટા અને પેરા ઉપર માત્ર ને માત્ર તમે જોવા જાઓ તો કે ભાઈ આ તમારી પાસે ઓર્થો થઈ ગયું, આ મેટા થઈ ગયું. બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ ઓર્થો મેટા અને પેરા એની અંદર મેટાનું જે સબસ્ટિટ્યુઅન્ટ છે એ કેટલા પ્રકારનું છે? તો કે ભાઈ મેટા ક્લોરિન ઉપર તમારી પાસે 0 સબસ્ટિટ્યુઅન્ટ છે એટલે આપણે 0 એડ કરીશું. તો 246 પ્લસ 0 દેટ વિલ બી 246. તો આપણી પાસે લેમડા મેક્સિમમનો આન્સર આવી ગયો 246. તો એ આપણો આન્સર બનશે. બરાબર. 246. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ તો નેક્સ્ટ તમારી પાસે હોમોસાયક્લિક ડાઇન સિસ્ટમ વાળો મતલબ કે હોમોન્યુલર ડાઇન સિસ્ટમ વાળો જ એક એક્ઝામ્પલ આપેલો હતો. બરાબર. તો એને આપણે કન્સિડર કરીએ. ચોથા નંબરનું એક્ઝામ્પલ છે. બરાબર. તો 4 રિંગ હતી એમાં 3 પોતે જોવા જઈએ તો 6 મેમ્બર રિંગ હતી અને એક પોતે 5 મેમ્બર રિંગ હતી. બરાબર. અહીં આગળ પોતે રિંગ જોઈ લઈએ તો એક અહીં આગળ પોતે ડબલ બોન્ડ છે, એક અહીંયા ડબલ બોન્ડ છે. અહીં આગળ તમે જોવા જાઓ તો તમારી પાસે આ 5 મેમ્બર રિંગ થઈ ગઈ. બરાબર. ઓકે. તો આ ટાઈપનું આપણી પાસે સ્ટ્રક્ચર છે. તો આ સ્ટ્રક્ચરની અંદર તમે જોવા જાઓ તો તમારે આ સ્ટ્રક્ચરમાં જોવા જઈએ તો આપણી પાસે હોમોડાઇન સિસ્ટમ છે. તો પહેલાં આપણે બેઝ વેલ્યુ તરીકે હોમોએન્યુલર ડાઇન સિસ્ટમની આપણે બેઝ વેલ્યુ મૂકી દઈએ જે આપણને ખબર છે કેટલી છે? 253 નેનોમીટર. બરાબર. તો આ 253 નેનોમીટર આની જે બેઝ વેલ્યુ છે એ મૂકી દીધી. હવે તમે જોવા જાઓ તો કે અહીંયા સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો તમારી પાસે 2 એક્સ્ટ્રા કોન્જ્યુગેશન છે તો અહીંયા આપણે મૂકી શકીશું 2 એક્સ્ટ્રા કોન્જ્યુગેશન. બરાબર. તો એક્સ્ટ્રા કોન્જ્યુગેશન એક માટે આપણે 30 એડ કરીશું, 2 માટે આપણે 60 નેનોમીટર આપણે એડ કરીશું. ચલો ત્રીજી વસ્તુ જોવા જઈએ તો તમારી પાસે જે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે એને કાઉન્ટ કરીએ તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એને પોતે કાઉન્ટ કરવા જઈએ. ધ્યાન આપજો. તો A, B, C અને D. બરાબર. એ માટે જોવા જાઓ તો એ માટે આગળ
એક અહીંયા હોવો જોઈએ, કાં તો અહીંયા હોવો જોઈએ, કાં તો અહીંયા હોવો જોઈએ. રિંગ જેટલી ફ્યુઝ થયેલી છે એટલા જોવાના. તો કે અહીંયા પણ ડબલ બોન્ડ નથી, અહીંયા પણ ડબલ બોન્ડ નથી, અહીંયા પણ ડબલ બોન્ડ નથી. એટલે રિંગ એ માટે કોઈ ડબલ બોન્ડ છે નહીં, એક્સ્ટ્રા મતલબ કે એક્સ્ટ્રા ડબલ બોન્ડ છે નહીં. બી માટે જોવા જઈએ તો રિંગ બી માટે આ 3 જગ્યાએ પોતે રિંગ બી અટેચ થયેલી છે. 3 જગ્યાએ જોવાનું. કર્સર જોજો, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી અને અહીંયા એક છે. તો એક એક્ઝોસાઇડ ડબલ બોન્ડ થયું કોના માટે? રિંગ બી માટે. સી માટે જોવા જઈએ તો તમારે એક અહીંયા જોવું પડે, કર્સર ધ્યાન આપો. એક અહીંયા જોવું પડે, એક અહીંયા જોવું પડે અને એક અહીંયા જોવું પડે. બરાબર. તો રિંગ સી માટે જોવા જઈએ તો કે ભાઈ એક તમારી પાસે અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે. બરાબર. ચલો ફરી વખત લખું. રિંગ એ માટે, બરાબર, તો એ માટે તો આપણી પાસે 0 બની ગયા. બરાબર. રિંગ બી માટે, તો રિંગ બી માટે મારી પાસે એક એક્સ્ટ્રા ડબલ બોન્ડ થઈ ગયો. રિંગ સી માટે તો એક આ પણ કહેવાશે, એક આ પણ કહેવાશે. બરાબર. તો રિંગ સી માટે તમારી પાસે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ફરીવાર અહીંયા પણ કહેવાશે, અહીંયા પણ કહેવાશે. બરાબર. બરાબર. એક અહીંયા થયો, બીજો અહીંયા થયો અને ત્રીજો જે તમે જોવા જાઓ તો કે ભાઈ અહીંયા પણ તમારી પાસે કહેવાશે. એટલે કે તમારી પાસે અહીં 3 પોતે, તો તમારી પાસે 3 પોતે એક્ઝેક્ટ ડબલ બોન્ડ થઈ ગયા રિંગ સી માટે. ડી માટે જોવા જઈએ તો રિંગ ડી માટે ફરી વખત ધ્યાન આપજો, કાં તો અહીંયા હોવા જોઈએ, કાં તો અહીંયા હોવા જોઈએ. તો રિંગ ડી માટે 1 થઈ ગયો, તો રિંગ ડી માટે પણ 1 થયો. તો તમે એડ કરો 3 ને 2 5, તો તમારી પાસે 5 એક્ઝોસાઇડ ડબલ બોન્ડ થઈ ગયા. બરાબર. દેખાય છે કેટલા? 4 જ દેખાય છે, પણ છે કેટલા ઓલરેડી? 5. બધાના અલગ અલગ કાઉન્ટ કરીએ તો આપણે આવી રીતે આપણે કાઉન્ટ કરી શકીશું. એ માટે, બી માટે, સી માટે, ડી માટે. બરાબર. તો તમે જોવા જાઓ રિંગ સી માટે તમારી પાસે 3 થયા, એક અહીંયા થયો, એક અહીંયા થયો અને એક અહીંયા થયો. રિંગ ડી માટે તમારી પાસે એક અહીંયા થઈ ગયો. બરાબર. પછી રિંગ બી માટે જોવા જાઓ તો એક ઉપર થઈ ગયો. રિંગ એ માટે તમારી પાસે એક પણ એક્સ્ટ્રા ડબલ બોન્ડ છે નહીં. તો 5 માટે આગળ એડ કરીશું, 5 × 5 નેનોમીટર, એ ટોટલ આપણે એડ કરીશું 25 નેનોમીટર. ચલો ડી. ડી એટલે તમારી પાસે રિંગ રેસિડ્યુ. બરાબર. રિંગ રેસિડ્યુ આપણે એડ કરીશું. કેટલા છે આપણે જોવા જઈએ. ચલો પહેલાં હું આ સિસ્ટમને પોતે કન્સિડર કરીશ. ધ્યાન આપજો, એક અહીંથી લઈને અહીં કન્સિડર કર્યું. બરાબર. તો અહીંયા ડબલ બોન્ડ છે એટલે મારી પાસે એક રિંગ રેસિડ્યુ અહીંયા થઈ ગયો. અહીં આગળ પોતે એક રિંગ રેસિડ્યુ અહીંયા થઈ ગયો. આના માટે જોવા જાઓ, આ કાર્બન માટે એક રિંગ રેસિડ્યુ અહીંયા થઈ ગયો. તો મારી પાસે 3 રિંગ રેસિડ્યુ થઈ ગયા. કોના માટે? આ સિસ્ટમ માટે. ચલો એક આ સિસ્ટમ પણ ખરી કર્સર જુઓ. બરાબર. હાઇલાઇટ કરું છું તો આ જે વસ્તુ છે એક હેટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ બની ગઈ. 1 2 3 અને 4. હવે એને કેટલા કાર્બન અટેચ થયેલા છે એ જુઓ તમે આગળ. તો કે ભાઈ 1 2. બરાબર. 2 ઉપર અહીંયા પોતે બની શકે પણ એ સિસ્ટમમાં આવે છે એટલે ગણાય નહીં. 3 ઉપર જોવા જાઓ તો એક અહીંયા બની શકે. અહીંયા તમે જોવા જાઓ 4 ઉપર તો તમારી પાસે એક અહીંયા બની શકે. ચલો ફરી વખત એમ પોતે ડાર્ક કરું છું ને ધ્યાન આપો. તો એક આ સિસ્ટમ બની હેટ્રોએન્યુલર. બરાબર. તો હેટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમમાં 1 2 3 અને 4. બરાબર. તો 1 ઉપર તમે જોવા જાઓ એક અહીંયા બની ગયું. બરાબર. અહીંયા તમે જોવા જાઓ 2 ઉપર તો એક અહીંયા પણ બને. અહીંયા તમે જોવા જાઓ 3 ઉપર તો એક અહીંયા પણ બને. તો આ આપણી પાસે સિસ્ટમ બની ગઈ. તમે અહીંયા રિંગ રેસિડ્યુ કાઉન્ટ કરો 1 2 અને 3 4 5 ને 6. ટોટલ કેટલા બની ગયા? 6 રિંગ રેસિડ્યુ બન્યા. એક માટે આપણે કેટલા એડ કરીશું? 5 નેનોમીટર. 6 માટે કેટલા એડ કરાશે? 30 નેનોમીટર. તો આટલા તમારે એડ કરવાના છે. જુઓ 3 ને 5 8. બરાબર. ચલો 5 ને 6 11, 11 ને 2 13, 13 ને 3 16. બરાબર. વધ્યું એટલે 1 ત્યાં આગળ બની જશે 368. બરાબર. તો લેમડા મેક્સિમમ તમારો કેટલો બનશે? 368 તમારી પાસે લેમડા મેક્સિમમ બની જશે. તો આની અંદર પણ બેઝ વેલ્યુ તમારે 253 લીધી. એક્સ્ટ્રા કોન્જ્યુગેશન 2 છે તો 2 30 નેનોમીટર માટે એટલે 60 નેનોમીટર એડ કર્યા. એક્સ્ટ્રા ડબલ બોન્ડ તમારે કાઉન્ટ આવી રીતે કરવા પડશે અને અલગ રીતે લખો તો તમને વધારે યાદ રહેશે. બરાબર. રિંગ રેસિડ્યુ તમારી પાસે કેટલા બન્યા? 6. તો મેં 6 આ રીતે બતાવેલા છે. 3 ને 3 6. દરેક સિસ્ટમ માટે એવું ના વિચારશો કે ભાઈ આ મારી બેઝ વેલ્યુ થઈ એટલે મારે આના જ ગણવાના. ના, તમારે બધાના પોતે ગણવા પડશે. જેટલી તમારી પાસે એક્સ્ટ્રા કોન્જ્યુગેશન હશે એટલા તમારે ગણવા પડશે. અને તમે જોવા જાઓ તો તમારી પાસે આ ડાર્ક લાઇન કરેલી છે એ ડાર્ક લાઇન જેટલા તમારે બધા ગણવા પડશે. બરાબર.
જો તમને ફરી વખત તમને બતાવું, તમે જો કટ કરશો તો તમે કેટલી જગ્યાએથી કટ કરશો તમને આટલા રિંગ રેસિડ્યુ મળશે. તો પહેલું જો સપોઝ એક અહીંથી કરું એટલે એક મળ્યો, સેકન્ડ અહીંથી કરું, સેકન્ડ અહીંથી મળી ગયો, બરાબર. થર્ડ અહીંથી મળી ગયો પોતે, અહીંથી જોવા જાઓ તમારી પાસે આ ફોર્થ મળ્યો, આ તમારી પાસે ફિફ્થ મળ્યો અને આ તમારી પાસે સિક્સ્થ મળ્યો. તમે જોવા જાઓ તો આખી એ પોતે ચેન્જ જે છે પોતે બહાર આવે. તો તમારે મનમાં પણ એવું ઇમેજિન કરવાનું છે. તમારી પાસે કોઈ ડિજિટલ પેન જેવું છે નહીં ભાઈ, બરાબર. તો તમારે શું યાદ રાખવાનું છે, તો મનમાં એવું ઇમેજિન કરો કે મને આ સિસ્ટમ આખી કેવી રીતે બહાર દેખાય, બરાબર. તો એ સિસ્ટમને જેટલા કાર્બન અટેચ થયેલા છે કાર્બનને પોતે બ્રેક કરો. બ્રેક કરશો એટલે તમને આવી ચેન તમને જોવા મળે તો એ તમારી રિંગ રેસિડ્યુ તમે કહી શકો. અને એને તમે આપણે મૂક્યા છે 368 નેનોમીટર તમારા પાસે આન્સર આવશે, બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. ચલો 5મા નંબરનો એક્ઝામ્પલ તમને એક આવો આપેલો હતો. સિમ્પલ હતો પણ થોડોક આપણે એને વધારે સારી રીતે સમજવા જઈએ તો કેવી રીતે આપણે અંદર એડ કરી શકીશું. તો અહીંયા એક કીટોનિક ગ્રુપ હતું, બરાબર છે. અહીંયા પોતે જોવા જાઓ તો બીઆર ગ્રુપ હતું, અહીંયા પોતે જોવા જાઓ તો બીઆર ગ્રુપ હતું, બરાબર. તો હવે મેં તમને આ એક્ઝામ્પલ સમજાવ્યો. તમારે આ એક્ઝામ્પલને આવી રીતે યાદ રાખવાનો છે કે ભાઈ સબસ્ટિટ્યુશનમાં અહીં આગળ C ડબલ બોન્ડ O છે અને પછી તમારે ઓર્થો મેટા પેરા તમારે ગણવાનું છે, બરાબર. તો આ બીઆર ગણો. આના માટે આ ઓર્થો પોઝિશન કઈ થઈ ગઈ, આ થઈ ગઈ. મેટા પોઝિશન આ થઈ અને ઓર્થો પોઝિશન આ થઈ ગઈ અને મેટા પોઝિશન આ થઈ ગઈ, બરાબર. તો અહીંયા ઓર્થો બન્યું, આ મેટા બન્યું અને આ ઓર્થો બન્યું. તો તમે જોવા જાઓ તો કે ભાઈ ઓર્થો અને મેટા પહેલાં તો બેઝ વેલ્યુ લખી દઈએ. તો બેઝ વેલ્યુ આ કોની છે, કીટોન માટેની જ છે. કીટોન માટેની બેઝ વેલ્યુ તમારી પાસે ખબર છે કેટલા છે, 246 નેનોમીટર છે. બસ સિમ્પલ આપણે 246 નેનોમીટર આપણે એડ કરી નાખ્યા. ચલો અહીંયા તમે જોવા જાઓ ઓર્થો અને મેટા માટે, બરાબર. તમારી પાસે ઓર્થો મેટા બીઆર સબસ્ટિટ્યુશન છે તો બંને માટે આપણે 2 નેનોમીટર જ છે. તો 2 નેનોમીટર આપણે પોતે એડ કરી નાખો તો 4 નેનોમીટર આપણે પોતે એડ થઈ ગયા. અહીંયા તમે જોવા જાઓ તો કે ભાઈ અહીંયા ઘટ તો કે ભાઈ ઓર્થો ઉપર, બરાબર, એક આલ્કાઇલ સબસ્ટિટ્યુશન કાં તો તમે કહી શકો કે ભાઈ રિંગ રેસિડ્યુ તમારી પાસે પ્રેઝન્ટ, બરાબર. ઓર્થો ઉપર એક તમારી પાસે રિંગ રેસિડ્યુ કહી શકો કાં તો CH2 ગ્રુપ કહી શકો એ પ્રેઝન્ટ છે, બરાબર. તો એ ઓર્થો રિંગ રેસિડ્યુ પ્રેઝન્ટ હોય તો તમારે કેટલા એડ કરવાના છે, 3 નેનોમીટર આપણે એડ કરવાના છે. ઓર્થો રિંગ રેસિડ્યુ, બરાબર. કેટલા એડ કરીશું, 3 નેનોમીટર આપણે એડ કરીશું. બીજું કોઈ વસ્તુ આમાં છે નહીં એઝ સચ. તો આપણે સમઅપ કરીએ તો 246 + 4 એટલે 250 થાય. 250 ને 3 એટલે કેટલા થઈ ગયા, 253 નેનોમીટર થઈ ગયા, બરાબર. તો આ એક્ઝામ્પલ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સોલ્વ આપ્યા હતા. થોડાક પ્લસ ઓર માઇનસ હતા એટલે મેં ફટાફટ તમારે કેલ્ક્યુલેશન કરીને આપેલા હતા. પણ આને તમારે કન્સિડર વધારે સારી રીતે કરવાનું છે. પહેલો એક આન્સર હતો લેમડા મેક્સિમમ 408 આવ્યા. સેકન્ડ એક્ઝામ્પલ જોવા જઈએ તો એક આ પ્રકારનો હતો 320 આન્સર હતો. થર્ડની અંદર આપણે 246 એક આ એક્ઝામ્પલ હતો. ફોર્થ આપણે 368 હતો અને ફિફ્થમાં તમારી પાસે 253. હવે દરેક સ્ટુડન્ટ્સ પોતે યાદ રાખે, દરેક જે પણ ટાઈપ છે, ટાઈપ નંબર 1, ટાઈપ નંબર 2 અને ટાઈપ નંબર 3, બરાબર. આના પોતે એક્ઝામ્પલ પોતે કાઉન્ટ કરો અને ઓછામાં ઓછા 50 જેટલા એક્ઝામ્પલ તમે સોલ્વ કરો તો તમને થોડોક વધારે એક આઈડિયા આવશે, બરાબર. ચલો એક બીજો એક એક્ઝામ્પલ જોઈએ. મેં તમને હોમવર્ક માટે પણ આપ્યો હતો. ઘણા સ્ટુડન્ટ્સે પોતે મને આન્સર પણ આપ્યો છે, ઘણા સ્ટુડન્ટ્સે આન્સર નથી પણ આપ્યો. તો ચેક કરી લઈએ કે કેવો આન્સર થશે ને કેવી રીતે આપણે ગણવાનું છે, બરાબર. ક્વેશ્ચન તમે પૂછ્યા કરજો, કોમેન્ટ બોક્સમાં પણ તમે લખજો કે આમાં સમજ પડી કે આમાં સમજ ન પડી, કેવી રીતે આપણે જોવાનું છે, કેવી રીતે આન્સર આપણે લખવાનું છે એક્ઝામની અંદર. તો તમારી પાસે એક ડબલ બોન્ડ અહીંયા હતા, બરાબર. અહીં આગળ તમારી પાસે ડબલ બોન્ડ હતા. એક આ એક્ઝામ્પલ આપણી પાસે હતું, બરાબર. તો આને આપણે કેલ્ક્યુલેશન કરીએ. મેં તમને હોમવર્કમાં લગભગ આપેલો હતો આ. તો બેઝ વેલ્યુ જોવા જઈએ તો હોમોનિયર ડાયન સિસ્ટમ જ છે. ડાયરેક્ટલી આપણે લખી શકીશું 253 નેનોમીટર, બરાબર. 1, 2, 3 અને 4, બરાબર. પછી આપણે જોવા જઈએ તમારી પાસે સિસ્ટમ જોવા જાઓ તો આ આખી એક સિસ્ટમ થઈ ગઈ, બરાબર. હવે તમારે ચેક કરવાનું છે આના કોન્જ્યુગેશનમાં છે ભાઈ સિંગલ અને ડબલ બોન્ડ છે, સિંગલ અને ડબલ બોન્ડ. તો સિસ્ટમ એક આખી આ પ્રકારની સિસ્ટમ બનશે, બરાબર. તો
તમારી પાસે એક હોમો બન્યું, આ હેટ્રો બનશે અને આ હોમો બનશે. આપણે લેવાનું કેવું, હોમો અને હેટ્રો બંને હોય તો હોમો લેવાનું, બરાબર. સેકન્ડ આપણે જોવા જઈએ તો કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રકારના એક્ઝોસાઇડ ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે તો એ માટે ચેક કરો. તો એ માટે કાં તો અહીંયા હોવો જોઈએ, પણ નથી. બી માટે જોવા જાઓ, કાં તો તમારી પાસે અહીંયા હોવો જોઈએ, કાં તો અહીંયા હોવો જોઈએ. અહીંયા પણ તમારી પાસે રિંગ અટેચ છે, કાં તો અહીંયા હોવા જોઈએ, કાં તો અહીંયા હોવો જોઈએ. અહીંયા ના ગણાય. અહીંયા એટલા માટે ના ગણાય કાં તો બીનો પણ ગણાય, સીનો પણ ગણાય. એટલે અહીંયા હોવા જોઈએ, કાં તો અહીંયા હોવા જોઈએ, પણ આ બંનેની વચ્ચે ના હોવા જોઈએ. એવી રીતે રિંગ અને સી ડી માટે જોવા જાઓ તો તમારી પાસે એક્સોસાઇડ ડબલ બોન્ડ અહીંયા હોવા જોઈએ, કાં તો અહીંયા, કાં તો અહીંયા, કાં તો અહીંયા. જો અહીંયા હોય, કર્સર જો અહીંયા હોય તો એ ગણાય નહીં. કેમ? સીનો પણ ગણાય, ડીનો પણ ગણાય, બરાબર. તો આપણે તમે જોવા જાઓ તો તમારી પાસે રિંગ એ માટે એક પણ છે નહીં. બી માટે જોવા જાઓ તો એક બની ગયો. સી માટે જોવા જાઓ તો એક પણ ના કહેવાય. ડી માટે તો એક છે નહીં. તો તમારી પાસે આની અંદર જોવા જાઓ તો કે ભાઈ એક એક્ઝોસાઇક્લિક ડબલ બોન્ડ પ્રેઝન્ટ તો મેં અહીં લખી દઉં 1 એક્ઝોસાઇક્લિક ડબલ બોન્ડ. તો કેટલા એડ કરવાના છે? 5 નેનોમીટર આપણે એડ કરવાના છે. ચલો સી માટે જોવા જઈએ, બરાબર. એટલે કે એક્સ્ટ્રા કોન્જ્યુગેશન કેટલા છે? તો 2 એક્સ્ટ્રા કોન્જ્યુગેશન છે. તો અહીં લખી શકીશું 2 એક્સ્ટ્રા કોન્જ્યુગેશન. તો કેટલા એડ કરીશું આપણે એના માટે? એક માટે 30 નેનોમીટર, તો બે માટે કેટલા થશે? 60 નેનોમીટર. તો 60 નેનોમીટર આપણે એડ કરી દઈશું. ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, રિંગ રેસિડ્યુ. મોટાભાગના સ્ટુડન્ટ્સને આમાં જ પ્રોબ્લેમ આવે છે, રિંગ રેસિડ્યુ. તો મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે આ જે ડાર્ક સર્કલ કરેલું છે એને તમે ધ્યાનમાં રાખો, બરાબર. ફરી વખત તમને આ ડાર્ક જે સર્કલ છે એને ધ્યાનમાં રાખો. એને જેટલા પણ કાર્બન અટેચ થયેલા છે એને બધાને કાઢો. સપોઝ આ સિસ્ટમ માટે જોવા જાઓ તો આના માટે એક રિંગ રેસિડ્યુ આ બની ગયો. 4 માટે 1 2 3 1 ઉપર આ અટેચ છે. 4 ઉપર જુઓ તો કે ભાઈ આ અટેચ છે. ચલો આની વાત પૂરી થઈ ગઈ. અહીંથી જુઓ, આને નંબરિંગ આપું 1, અહીંયા આપું 2, અહીંયા આપું છું 3 અને આ કાર્બનને આપું છું 4 નંબર, બરાબર. તો આ 2 માટે અહીંયા આગળ એક વધુ રિંગ રેસિડ્યુ બનશે. 3 માટે નહીં, 4 માટે અહીંયા જે 4 નંબર છે, બરાબર. 4 નંબર 1 2 3 અને 4 માટે અહીંયા ગણાય, પણ એ કેવું છે? સિસ્ટમમાં છે એટલે ગણાશે નહીં, બરાબર. એટલે એની વાત પૂરી થઈ ગઈ. ચલો અહીંયા જોવા જઈએ તો કે અહીંયા નંબરિંગ આપું છું, બરાબર. તો આને નંબરિંગ આપણે આવી રીતે આપીએ છીએ. તો જુઓ અહીં આગળ હું પોતે અહીં આગળ નંબરિંગ આપું છું A B C અને D, બરાબર. તો આ રિંગને જોવા જાઓ તો કે C ઉપર એક રિંગ રેસિડ્યુ ખરો, બરાબર. અહીંયા તમે જોવા જાઓ B ઉપર, બરાબર. અહીંયા જોવા જઈએ તો આપણે પોતે બોલી શકીએ ને કે A B C અને D. તો D ઉપર તમારી પાસે એક રિંગ રેસિડ્યુ એક અહીંયા પણ બનશે, બરાબર. એક રિંગ રેસિડ્યુ અહીંયા પણ બને, પણ એને ગણવાનું નથી. અહીંયા તમે જોવા જાઓ C ઉપર તમે એક લઈ લીધો છે, B ઉપર કોઈ છે નહીં, A ઉપર પણ ગણાય નહીં. તમારી પાસે ટોટલ કેટલા રિંગ રેસિડ્યુ બની ગયા? 4 રિંગ રેસિડ્યુ બની ગયા. તો એ 4 રિંગ રેસિડ્યુ તમારે કાઉન્ટ કરવાના છે. ઘણા બધા સ્ટુડન્ટ્સે 2 રિંગ રેસિડ્યુ કાઉન્ટ કર્યા છે. 2 નહીં આવે, 4 રિંગ રેસિડ્યુ આવશે. એટલે 4 એડ કરીશું, રિંગ રેસિડ્યુ 20 નેનોમીટર થઈ જશે, બરાબર. બીજું કોઈ વસ્તુ છે નહીં આમાં. તો આલ્કાઇલ સબસ્ટિટ્યુશન અહીંયા આગળ ગણાત, પણ એ જ્યારે અહીંયા હોત તો ગણાત, અહીંયા છે નહીં, બરાબર. તો આપણે આટલી એડ કરીશું. તો જોવા જઈએ તો 3 ને 5 8, 8 મૂકી દઈએ, બરાબર. 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 2 18, બરાબર. તો 18 એક અહીંયા મૂકી દઈએ. તો કેટલા બની ગયા? 388 નેનોમીટર તમારો આન્સર હોવો જોઈએ આ ક્વેશ્ચન માટેનો, બરાબર. ફરી વખત જો રિંગ રેસિડ્યુ તમને તોડીને પણ બતાવું, આવું મનમાં ઇમેજિન કરો દરેક સ્ટુડન્ટ્સ. ખબર નહીં પડે ભાઈ તો પેન્સિલ વડે લખો, પેન્સિલ વડે તોડો. જેવી રીતે હું અહીં આગળ તોડું છું પ્રમાણે. જો મેં અહીં આગળ ઇરેઝર લીધું, હવે આ સપોઝ મારે અહીંયા રિંગ રેસિડ્યુ છે તો મેં અહીંયા તોડી નાખ્યું, બરાબર. એટલે આ નીકળી ગયું. ચલો સેકન્ડ અહીંયા છે તો અહીંયા તોડી નાખું, તો અહીંયા તૂટી ગયું. થર્ડ અહીંયા છે તો અહીંયા તોડી નાખું, તો અહીંયા તૂટી ગયું. અહીંયા 4 છે, અહીંયા તોડી નાખું તો અહીંયા તૂટી ગયું. તમારે શું યાદ રાખવાનું છે કે આટલા રિંગ રેસિડ્યુ 4 હતા, મેં 4 જગ્યાથી તોડી નાખ્યા, તો મને એક ડાઇન સિસ્ટમ પોતે સિમ્પલ ડાઇન સિસ્ટમ જોવા મળી. તો આપણી ડાઇન સિસ્ટમ આ પ્રકારની છે. જે પણ હોય, હોમો હોય, હેટ્રો હોય, વોટ એવર, પણ ડાઇન સિસ્ટમ આ પ્રકારની જ હશે. સિંગલ ડબલ બોન્ડ, સિંગલ ડબલ બોન્ડ, સિંગલ ડબલ બોન્ડ, આ પ્રકારની સિસ્ટમ હશે, બરાબર. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ સિસ્ટમ તમારે આખી જ્યારે રિંગ રેસિડ્યુ તોડો છો તો તમને આ સિસ્ટમ દેખાવી જોઈએ. તો અને તો જ તમે કહી શકશો કે ભાઈ તમારી પાસે રિંગ રેસિડ્યુ પ્રેઝન્ટ છે કે નહીં, બરાબર. ઓકે, તો એક આ એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કરેલો હતો.
ચાલો એક બીજો એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપું, બરાબર. એક્ઝામ્પલ જાતે બનાવતા પણ શીખી જવાનું. હું અહીં આગળ એક્ઝામ્પલ લખું છું કે કંઈક બુકમાંથી કોઈ એમાંથી એક્ઝામ્પલ નથી, બરાબર. મન ભાવે એક્ઝામ્પલ પોતે બનાવી શકીએ. આ પ્રકારનો કમ્પાઉન્ડ આપણે વિચારી લેવાનો કે આ પ્રકારનો કમ્પાઉન્ડ છે, બરાબર. ચલો આ કમ્પાઉન્ડની અંદર તમે જોવા જાઓ તો સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એક અહીં આગળ આપી દો, બરાબર. એક આ એક્ઝામ્પલ તમારે કાઉન્ટ કરવાનો છે. સેકન્ડ તમને બીજો એક એક્ઝામ્પલ આપી રાખું છું, એને પણ તમે જુઓ. દરેક સ્ટુડન્ટ્સને પોતે યાદ રહેવું જોઈએ અને ફરી વખત ને ફરી વખત તમે રિપીટેડલી કર્યા કરશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે કેવી રીતે કાઉન્ટ કરવાનું છે, બરાબર. ચલો સેકન્ડ એક આ એક્ઝામ્પલ છે. થર્ડ એક આપણે આ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. બરાબર. તો થર્ડ એક આપણે આ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. તો આ 3 તમારે હોમવર્કમાં કેલ્ક્યુલેશન કરવાનું છે અને જે પણ આન્સર આવે તમારે લખવાનો છે. લેમ્બડા મેક્સિમમ માટેના નિયમો તમને એક્ઝામની અંદર આપવામાં જ આવશે. મેં તમને ઓલરેડી કીધેલું છે. તો એ તમારે બહુ ગોખવાની જરૂર નથી, પણ એક આપણે યાદ રાખીશું. તો હવે એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર યુવી સ્પેક્ટ્રોસ્કોપીની જે થિયરી બાકી છે એ થિયરી કમ્પ્લીટ કરીશું. બાકી ઓલમોસ્ટ યુનિટ નંબર 2 તમારું જે એક્ઝામ્પલવાળું છે એ પૂરું થાય છે, બરાબર. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.